Hello challengers, welcome to this application. હું એઝાઝ મેમણ ફરીથી આપનું આ લેક્ચરમાં સ્વાગત કરું છું બાળકો ફિઝિક્સના લેક્ચરની અંદર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઓલરેડી ઇલેક્ટ્રોસ્ટેટિકના એટલે કે સ્થિત વિદ્યુતશાસ્ત્રના આપણે 3 લેક્ચર જોઈ લીધા છે અને ચોથા લેક્ચરમાં એટલે કે આજના લેક્ચરની અંદર આપણે આજે એક મહત્વનો ટોપિક એટલે કે વિદ્યુત ડાયપોલ વિશે ચર્ચા કરવાની છે વિદ્યાર્થી મિત્રો. શેના વિશે ચર્ચા કરવાની છે? તો વિદ્યુત ડાયપોલ વિશે. તો જો વિદ્યાર્થી મિત્રો વિદ્યુત ડાયપોલ વિશે આજે ચર્ચા કરીએ. ટાઇટલ આપણું શું રહેશે? વિદ્યુત ડાયપોલ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે ડાયપોલ, ચલો ડાય એટલે બે અને પોલ એટલે ધ્રુવ. તમને ને મને બધાને ખબર છે કે વિદ્યુતના બે પોલ છે, એક ધન અને એક ઋણ. તમને બધાને ખબર છે કે વિદ્યુતના ક્ષેત્રની દિશા વિદ્યાર્થી મિત્રો ક્યાંથી ક્યાં હોય છે? તો ધન થી ઋણ હોય છે. તો ડાયપોલમાં એક વિદ્યુતભાર ધન આવે ને બીજો ઋણ આવે. જો તમારી પાસે અહીંયા આકૃતિ છે વિદ્યાર્થી મિત્રો, જો આકૃતિની અંદર આ ઋણ વિદ્યુતભાર અને આ ધન વિદ્યુતભાર જોયું તમે? બે વચ્ચેનું અંતર કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 2a. બરાબર ને? એક એ જેટલા અંતરે ધન વિદ્યુતભાર છે અને ઉદ્ગમ બિંદુથી ડાબી બાજુ એ જેટલા અંતરે બીજો વિદ્યુતભાર છે. તો બે વચ્ચેનું અંતર કેટલું છે? 2a. તો બાળકો ડાયપોલ મોમેન્ટનું સૂત્ર શું બને? તો ડાયપોલ મોમેન્ટ જે છે ને વિદ્યાર્થી મિત્રો એનું સૂત્ર કંઈક આવી રીતે લખી શકાય. સદિશ p બરાબર બંને વચ્ચેનું લંબ અંતર, બંને વચ્ચેનું લંબ અંતર કેટલું છે? 2a અને વિદ્યુત ભાર કેટલો છે? q. બરાબર ને બાળકો? 2a q. આમાં કેવું છે કે 2a એટલે લંબ અંતર છે, તમે લંબ અંતરને કોઈ પણ નામ દઈ શકો વિદ્યાર્થી મિત્રો. તો આ આવી ગયું ડાયપોલ મોમેન્ટનું સૂત્ર. ચલો બાળકો ડાયપોલ મોમેન્ટના સૂત્ર ઉપરથી એનો એકમ બનાવો. એકમ. તો એકમ જે છે ને વિદ્યાર્થી મિત્રો અંતરનો એકમ થાય મીટર અને આનો એકમ થાય કુલમ. એટલે કુલમ ઇન્ટુ મીટર. સેન્ટીમીટર નથી, ધ્યાન દેજો, કુલમ ઇન્ટુ મીટર છે વિદ્યાર્થી મિત્રો. પછી બાળકો એનું પારિમાણિક સૂત્ર બનાવો તમે. તો કુલમનું શું થાય? કુલમનું તો કુલમનું થાય a1 t1 અને લંબાઈનું થાય l1. એટલે પારિમાણિક સૂત્ર સાવ સહેલું છે, m0 l1 a1 અને t1. ચલો બાળકો બરાબર ને? અને આની દિશા પૂછે, દિશા. ચલો જેમ વિદ્યુતના ક્ષેત્રની દિશા ધન થી ઋણ છે, તો આની દિશા ડાયપોલ મોમેન્ટની ક્યાંથી આવશે? ઋણ થી ધન આવશે. ચલો બરાબર બાળકો? બે વિદ્યુત ભારો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ બંને ભેગા થઈને કંઈક નિયમિત અંતરે હોય અને એક તંત્ર બનાવે જેને આપણે ડાયપોલ કહીએ છીએ. અને ઈ ડાયપોલની મોમેન્ટનું સૂત્ર મેં તમને અહીંયા ઉપર લખી દીધું છે, જો વિદ્યાર્થી મિત્રો. બરાબર ને? આ એનું ફોર્મ્યુલા છે. તો આ ફોર્મ્યુલા આપણને માર્ક્સ આપશે. આમાં આના ઉપરથી એમસીક્યુ પૂછાશે બાળકો. ચલો તો આ સૂત્ર યાદ રાખવાનું ને અહીંયા મેં તમને અગત્યના પોઈન્ટ્સ લખી દીધા છે ડાયપોલના. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો એની દિશા ક્યાંથી ક્યાં આવે? તો દિશા આવે બાળકો ઋણથી ધન તરફ. ઓકે વિદ્યાર્થી મિત્રો? ચલો તો આઈ હોપ કે ડાયપોલ વિશે તમને બધું ક્લિયર થઈ ગયું. ડાયપોલ મોમેન્ટ તમને સમજાઈ ગઈ. આપણું જે પહેલું ફોર્મ્યુલા છે ને બાળકો, આ શેનું છે વિદ્યાર્થી મિત્રો? તો ઈ છે ડાયપોલ મોમેન્ટનું. શેનું સૂત્ર છે? ડાયપોલ મોમેન્ટ. ચલો ક્લિયર વિદ્યાર્થી મિત્રો બધાને? હવે આગળ વધીએ બાળકો. વિદ્યુત ડાયપોલ ને તમે વિદ્યુત ડાયપોલનો ઉપયોગ ક્યાં થાય? તો બાળકો વિદ્યુતનું ક્ષેત્ર ગોતવા માટે એનો ઉપયોગ કરી શકાય. બરાબર છે બાળકો? સ્થિતિમાન ગોતવા માટે સ્થિતિમાન તો આવશે પછીના લેક્ચરમાં, ત્યારે ચર્ચા કરશું આપણે. અત્યારે આપણે શું જોઈએ છીએ બાળકો કે આ જે ડાયપોલ છે એને તમે વિદ્યુતના ક્ષેત્રમાં મૂકો તો શું થઈ શકે? ચલો તો આપણે ચર્ચા કરીશું. હવેનો જે ટોપિક છે ને વિદ્યાર્થી મિત્રો આની જ અંદર, એટલે સબ ટોપિક જ છે આ. બહુ ધ્યાન દઈને સમજવું કે આપણે ડાયપોલને વિદ્યુતના ક્ષેત્રમાં મૂકીએ. વિદ્યુત ડાયપોલને, બરાબર, વિદ્યુત ડાયપોલને નિયમિત વિદ્યુતના ક્ષેત્રમાં મૂકતા, નિયમિત વિદ્યુતના ક્ષેત્રમાં મૂકતા. ચલો તમે વિદ્યુત ડાયપોલને નિયમિત વિદ્યુતના ક્ષેત્રમાં મૂકો તો શું થશે વિદ્યાર્થી મિત્રો?
તો તમે ચેક કરો, અહીંયા ધ્યાન દઈને સમજો વિદ્યાર્થી મિત્રો કે આ જે છે ને આ એક ડાયપોલ છે. જો -q થી +q બે વચ્ચેનું અંતર મેં તમને પહેલા જ કીધું હતું કે જરૂરી નથી કે 2l લેવું, કોઈ પણ લઈ શકું. આપણે અહીંયા d લીધો છે અને વિદ્યુતનું ક્ષેત્ર x દિશામાં છે. બે વચ્ચેનો ખૂણો થીટા છે. હવે બાળકો તમે જુઓ, આ નિયમિત ક્ષેત્ર છે. નિયમિત ક્ષેત્ર એટલે બધે E નું મૂલ્ય સરખું હોય. ડાયપોલમાં એક ધન હોય ને એટલા મૂલ્યનો ઋણ વિદ્યુત ભાર હોય. તો ધન ઉપર +qe બળ લાગે અને ઋણ ઉપર -qe બળ લાગે બાળકો. તો તમને જો એમ પૂછે વિદ્યાર્થી મિત્રો કે નિયમિત વિદ્યુતના ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ, તો બાળકો યાદ રાખજો ડાયપોલ ઉપર લાગતું ચોખ્ખું બાહ્ય બળ 0 થશે. જ્યારે ડાયપોલને તમે નિયમિત વિદ્યુતના ક્ષેત્રમાં મૂકો તો એના પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ કેવું થાય બાળકો? 0 થાય. યાદ રાખજો, ડાયપોલ ખસે નહીં, હા ભ્રમણ કરે, ચાક ગતિ કરે. તો એનો મતલબ શું થયો બાળકો? એ ચાક ગતિ શું કામ કરે, ભ્રમણ ગતિ શું કામ કરે? ટોર્ક લાગે એના ઉપર. શું લાગતું હશે બાળકો? ટોર્ક. તો તમને એમ પૂછે કે ભાઈ ચોખ્ખું ટોર્ક કેટલું? તો ચોખ્ખું ટોર્ક જે છે બાળકો, તમને ખબર છે કે આની અંદર જે ટોર્ક લાગે છે, ટોર્કનું હું તમને ડાયરેક્ટ ફોર્મ્યુલા લખી દઉં છું અહીંયા. P×E. શું સૂત્ર છે? P×E. તો ટોર્ક બરાબર આવું પણ લખી શકાય વિદ્યાર્થી મિત્રો. શું લખી શકાય? P sin θ. ચલો, તો ટોર્કનું તમારી પાસે અહીંયા એક ફોર્મ્યુલા આવ્યું બાળકો. શું સૂત્ર આવ્યું? P sin θ. અથવા તો તમને સદિશ સ્વરૂપ આપ્યું હોય તો તમે આ સૂત્રને પણ વાપરી શકો છો. ચલો ક્લિયર બાળકો? તમે આ સૂત્રને પણ લઈ શકો છો. ઓકે બાળકો? ચલો તો જો તમારી પાસે ટોર્કના બે ફોર્મ્યુલા આવ્યા વિદ્યાર્થી મિત્રો. કયા કયા સૂત્ર આવ્યા? તો એક આવ્યું P×E અને બીજું સૂત્ર કયું આવે છે? તો P sin θ. ચલો ડન વિદ્યાર્થી મિત્રો. તો હવે એક બીજી વસ્તુ અગત્યની બાળકો, કે આમાં તો કેવું છે બાળકો, આપણે નિયમિત વિદ્યુતના ક્ષેત્ર વિશે શીખા. શેના વિશે શીખા? નિયમિત વિદ્યુતના ક્ષેત્ર વિશે. જો નિયમિત ન હોય વિદ્યાર્થી મિત્રો, અનિયમિત ક્ષેત્ર હોય તો શું કરશો? તો જો એની માટેનું એક સરસ વસ્તુ છે બાળકો, કે જો અનિયમિત વિદ્યુતનું ક્ષેત્ર હોય તો, બરાબર ને? એટલે અહીંયા લખું છું કે અનિયમિત ક્ષેત્ર હોય તો અનિયમિત ક્ષેત્રમાં F નેટ એટલે ચોખ્ખું બાહ્ય બળ પણ 0 નહીં થાય અને ચોખ્ખું ટોર્ક પણ 0 નહીં થાય. એની જગ્યાએ તમે જ્યારે નિયમિત ક્ષેત્ર લ્યો બાળકો, તો ચોખ્ખું બાહ્ય બળ 0 થાય પણ ટોર્ક 0 ન થાય. તો આટલી વસ્તુ છે ને બાળકો, બહુ બધી એક્ઝામમાં પૂછાય છે. NCERT-માં પણ પૂછાય છે, ગુજકેટમાં પણ પૂછાય છે અને GNET-ની કોમ્પિટિટિવ એક્ઝામમાં તો ઓબ્વિયસલી પૂછાય છે. તો બાળકો તમને આટલી વસ્તુ તમારા મગજમાં ક્લિયર હોવી જોઈએ કે ડાયપોલ જ્યારે ભ્રમણ કરે ને બાળકો, તો એની ઉપર ટોર્ક લાગે. ચલો બાળકો, અહીંયા સુધીનું બધાને આઈ હોપ કે ક્લિયર થઈ ગયું હશે વિદ્યાર્થી મિત્રો. હવે શું ચર્ચા કરવી છે કે આ ભ્રમણ કરશે, બરાબર ને? ભ્રમણ કરશે તો તમે ટોર્ક લગાડશો ત્યાં સુધી ભ્રમણ કરશે, ટોર્ક મૂકી દેશો તો પછી હતીની સ્થિતિમાં પાછી આવશે. એનો મતલબ કે એની અંદર ઉર્જાનો સંગ્રહ થાય છે. એની અંદર ઉર્જાનો શું થાય છે વિદ્યાર્થી મિત્રો? સંગ્રહ. તો હવે ધ્યાન દઈને સમજો કે જ્યારે તમે ટોર્ક લગાડો તો કાર્ય થાય અને કાર્ય દરમિયાન અહીંયા લખું છું, બરાબર, વિદ્યુતના ક્ષેત્રમાં ડાયપોલ પર ટોર્ક લગાડતા, ડાયપોલ પર તમે ટોર્ક લગાડો તો ડાયપોલ ઉપર તમે ટોર્ક લગાડશો બાળકો, તો એ જે ટોર્ક લગાડશો એના કારણે થતું કાર્ય સ્થિતિ ઉર્જાના સ્વરૂપે સંગ્રહ પામે. સ્થિતિ ઉર્જાના સ્વરૂપે સંગ્રહ પામે. ચલો, સ્થિતિ ઉર્જાના સ્વરૂપે સંગ્રહ પામે તો સ્થિતિ ઉર્જાનું પણ કંઈક સૂત્ર આવતું હશે બાળકો, તો એ પણ તમને હું લખી દઉં. U બરાબર, આ સૂત્ર યાદ રાખો, ડેલ્ટા યુ, સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર, બરાબર ને? એને જ કાર્ય કહેવાય બાળકો. તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે બાળકો, શું સૂત્ર છે? તો -PE કૌંસમાં આવશે cos θ2
માઇનસ કોસ થીટા 1. ચલો આ સૂત્ર બાળકો યાદ રાખજો. જ્યારે આપણને સ્થિતિ ઊર્જાનું સૂત્ર પૂછે ને તો આ એનું ફોર્મ્યુલા છે. શું ફોર્મ્યુલા છે વિદ્યાર્થી મિત્રો? તો ટોર્ક લગાડો તો જે કાર્ય થાય એ કાર્ય જે છે એ સ્થિતિ ઊર્જાના સ્વરૂપે સંગ્રહ પામે, અને એ જે સંગ્રહ પામે છે વિદ્યાર્થી મિત્રો, તો એનું સૂત્ર માઇનસ પી કોસ થીટા 2 માઇનસ કોસ થીટા 1. એનો મતલબ કે ડાયપોલ પેલા થીટા 1 કોણે હતી, તમે એના ઉપર ટોર્ક લગાડ્યું. તમે બાળકો ટોર્ક લગાડો એટલે ડાયપોલ છે એ ભ્રમણ કરે. ડાયપોલ શું કરશે? ભ્રમણ કરશે. ડાયપોલ જે છે એ ભ્રમણ કરે ને વિદ્યાર્થી મિત્રો, તો કેવું થાય કે ટોર્ક લાગે ત્યાં સુધી ફરે. હવે ટોર્ક લાગવાનું બંધ થઈ જાય ને તો ઈ જે સ્થિતિમાં હતી ને એ સ્થિતિમાં પાછી આવવાની ટ્રાય કરે. હવે પાછી ક્યારે આવે? તમને યાદ છે કે કોઈ પણ વસ્તુ ઉપર તમે બળ લગાડો તો પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થાય ને એના કારણે સ્થિતિ ઊર્જા ઉત્પન્ન થાય. હવે સ્પ્રિંગ વાળો કેસ આવતો હતો. અત્યારે કેવું છે આપણે કે ટોર્ક વાળો કેસ છે, ભ્રમણ ગતિ. ભ્રમણ ગતિમાં ટોર્ક કહેવાય, બળ ન કહેવાય. તો એ ટોર્કના કારણે સ્થિતિ ઊર્જા ઉત્પન્ન થાય. બરાબર ને બાળકો? પેલા થીટા 1 કોણ હતો પછી કેટલો થઈ ગયો? થીટા 2. તો આ દરમિયાન સ્થિતિ ઊર્જા કેટલી સંગ્રહ પામે? તો મેં તમને અહીંયા એનું ફોર્મ્યુલા લખી દીધું છે. ઓકે, રેડી વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો જુઓ તમે નેક્સ્ટ આપણો ક્વેશ્ચન કન્સેપ્ટ શું છે બાળકો, હું તમને એ પણ અહીંયા લખી દઉં છું. બરાબર? અહીંયા હું તમને લખી દઉં છું. આજે પહેલો કન્સેપ્ટ છે એ શેના વિશે છે, અને બીજો કન્સેપ્ટ છે એ પણ શેના વિશે છે. ચલો, તો ટાઇટલ આનું આવશે ડાયપોલનો ઉપયોગ ક્યાં થાય? વિદ્યુતનું ક્ષેત્ર શોધવા માટે. બરાબર? તો વિદ્યુત ડાયપોલની અક્ષ પર વિદ્યુત ડાયપોલની અક્ષ તથા વિષુવવૃત્ત પર વિદ્યુતનું ક્ષેત્ર. ચલો, વિદ્યુતનું ક્ષેત્ર જ્યારે તમારે શોધવાનું હોય ને બાળકો, તો એ કિસ્સાની અંદર તમારે આ કન્સેપ્ટ યુઝ કરવાનો થશે. ડાયપોલ વડે વિદ્યુતનું ક્ષેત્ર. શેના વડે? તો ડાયપોલ વડે. બાકી વિદ્યુતના ક્ષેત્રનું સૂત્ર તો મને તમને બેયને ખબર છે, પણ ડાયપોલની અક્ષ ઉપર અને એના વિષુવવૃત્ત ઉપર બાળકો. તો જો આકૃતિની અંદર બાળકો સૌથી પહેલા અક્ષ દોરી છે. આ જે છે ને અક્ષ છે. બરાબર? હવે તમે જો આ માઇનસ ક્યુ ના પ્લસ ક્યુ અને બે વચ્ચેનું અંતર 2a, તો ડાયપોલની દિશા ઋણથી ધન. અને આ એની અક્ષ પર એક બિંદુ લીધું આપણે, સી બિંદુ. અહીંયા મારે વિદ્યુતનું ક્ષેત્ર જોઈ છે. ઓકે, ધનમાંથી ક્ષેત્ર બહાર જાય અને આ ઋણ છે તો ઋણમાં અંદર આવે બાળકો. એટલે બે પરસ્પર કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં. હવે બાળકો કોઈ પણ જગ્યાએ તમને વિદ્યુતનું ક્ષેત્ર ગોતવાનું કે તો આવી રીતે ચેક કરવાનું. જે બિંદુ છે ને ધનની દિશા બહાર અને ઋણની અંદર, એ જ બિંદુ અહીંયા હોત તો બાળકો ઋણમાં ઋણ છે ને ઋણ એમાં અંદર અને ધનમાંથી બહાર, તો બેયની દિશા એક જ આવે. સમજાય છે હું જે કહેવા માંગુ છું? આપણે જ્યારે ક્વેશ્ચન સોલ્વ કરશું તો આ કન્સેપ્ટનો યુઝ કરશું કે જો જ્યારે વચ્ચેનું બિંદુ કીધું હોત ને તો આમ આવે, આ ઋણમાં અંદર. બરાબર ને? અને ધનમાંથી બહાર, તો બેયની દિશા એક જ આવે આની અંદર. બરાબર બાળકો? તો મારો કહેવાનો મતલબ શું છે તમને ક્લિયર થયો બાળકો? અત્યારે તો શું છે મેં ખાલી સમજાવ્યું. આપણે તો બહારના બિંદુએ જ લેવાનું છે. બરાબર? ઓકે, ચલો બાળકો, હવે ધ્યાન દઈને સમજો. આ બેયના સૂત્રો છે એ સૂત્ર યાદ રાખવાના છે તમારે. અહીંયા હું આ ફિગરને થોડીક ઝૂમ કરી દઉં તો તમને ક્લિયર દેખાય. બરાબર બાળકો? હવે જ્યારે અક્ષ ઉપર પૂછે વિદ્યુતનું ક્ષેત્ર, ચલો આ બધી સાબિતી આપણે એનસીઈઆરટી માં કરી લીધી છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા પરિણામ યાદ રાખવાના. ચલો અહીંયા ખાલી શું યાદ રાખવાના છે? પરિણામ. તો વિદ્યાર્થી મિત્રો તમને વિદ્યુતનું ક્ષેત્ર પૂછે અક્ષ ઉપર, તો એનું સૂત્ર છે. શું સૂત્ર છે બાળકો? તો 1/4πε0. અહીંયા આવશે 2p અને છેદમાં r ઘન એટલે અંતર. બરાબર? અંતરનો ઘન. તો આ જે છે ને બાળકો, આ પહેલું ફોર્મ્યુલા શેની માટે છે? બરાબર? ચલો બાળકો ધ્યાન દઈને સમજજો. આ અક્ષ માટેનું સૂત્ર અને યાદ રાખવાનું. અને આવું ને આવું વિષુવવૃત્ત માટે.
વિષુવવૃત્ત માટે શું સૂત્ર થાય છે? ઈ વિષુવવૃત્ત. તો એનું સૂત્ર કંઈક આવું છે, 1/4πε0 અને અહીંયા આવશે -p/r3, બરાબર. તો આ બે સૂત્રો જે છે બાળકો એનસીઈઆરટી માં આની સાબિતી આવે જ છે. અત્યારે આપણે જીનીટ ની તૈયારીમાં ખાલી પરિણામને યાદ રાખવાના છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા નોંધ કરો કે મેં બેયના પરિણામ લખી દીધા છે. આ જે છે ને બાળકો, આ વિષુવવૃત્ત માટે છે. જુઓ તમે, આ વિષુવવૃત્ત એટલે અક્ષ હોય ને, અક્ષ એના કેન્દ્રથી લંબ અંતરમાં જવાનું. લંબ અંતરે કોઈ બિંદુ છે પી, સોરી બિંદુ સી, તો અહીંયા વિદ્યુતનું ક્ષેત્ર જોતું હોય ને, તો એમાં કેવું થાય બાળકો, જુઓ તમે નોંધ લ્યો. આ ધનમાંથી બહાર, ઋણમાં અંદર, ધનમાંથી બહાર, ઋણમાં અંદર, બેના સાઈન ઉપર નીચે, બેના કોસ એક જ દિશામાં આવે બાળકો. તો સાઈન સાઈન એકબીજાને નાબૂદ કરે અને બંનેના કોસ ઘટકનો શું થાય? સરવાળો થાય. તો આ કન્સેપ્ટ ઉપરથી આ સૂત્ર આવે. સાબિતી એનસીઈઆરટી માં છે. અત્યારે ખાલી આપણે શું કર્યું છે વિદ્યાર્થી મિત્રો? તો અત્યારે જે છે આપણે ખાલી એનો કન્સેપ્ટ ક્લિયર કર્યો, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? ઓકે. હવે આની અંદરથી શું પૂછાઈ શકે છે? તો તમને આના ઉપરથી કી પોઈન્ટ તો બાળકો ખબર પડી ગઈ. શું ખબર પડી? કે ઈ અક્ષ છે, અક્ષ પરનું વિદ્યુતનું ક્ષેત્ર, અક્ષ પરનું વિદ્યુતનું ક્ષેત્ર વિષુવવૃત્ત કરતા બમણું હોય છે. યાદ રહ્યું બધાને? વિષુવવૃત્ત પરના વિદ્યુતના ક્ષેત્ર કરતા અક્ષ પરનું જે વિદ્યુતનું ક્ષેત્ર હોય છે વિદ્યાર્થી મિત્રો, એ કેવું હોય છે? બમણું હોય છે. તો આ કન્સેપ્ટ તમારે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો જ્યારે રકમની અંદર આપણને કોઈ એક આપેલું હોય તો બીજું ગોતવાની જરૂર નથી, ડાયરેક્ટ સૂત્ર વાપરીને મૂકી દેવાનું. ઓકે વિદ્યાર્થી મિત્રો? ચલો, તો હવે જે છે બાળકો, આજના આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ, બરાબર ને? ક્વેશ્ચન, ચલો પહેલો જ ક્વેશ્ચન આપણી પાસે શું છે વિદ્યાર્થી મિત્રો? પહેલો જ ક્વેશ્ચન આજનો. તો જો રકમની અંદર 2.5 ગુણ્યા 10⁴ ન્યૂટન પ્રતિ ન્યૂટન પ્રતિ કુલમ વિદ્યુતના ક્ષેત્રમાં HCl વાયુનો એક નમૂનો છે. HCl અણુની ડાયપોલ મોમેન્ટ 3.4 ગુણ્યા 10⁻³ કુલમ ઇન્ટુ મીટર છે. તો અણુ પર લાગતું મહત્તમ ટોર્ક શોધો. ચલો બાળકો, કઈ કઈ વસ્તુ આપી છે? તો વિદ્યુતનું ક્ષેત્ર. ચલો ગિવન ડેટા લખશું બાળકો. કોઈ પણ ક્વેશ્ચનમાં આપણું કામ શું હોય છે? તો ગિવન ડેટા લખવાનું. સૌથી પહેલા ગિવન ડેટા લખો. ચલો ગિવન ડેટામાં તમને કઈ વસ્તુ આપી છે? તો તમને આપ્યું છે વિદ્યુતનું ક્ષેત્ર. કેટલું છે? 2.5 ગુણ્યા 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. HCl અણુની ડાયપોલ મોમેન્ટ આપી છે. ચલો ડાયપોલ મોમેન્ટ એટલે આપણે P કઈ છે બાળકો? 3.4 ગુણ્યા 10⁻³ કુલમ ઇન્ટુ મીટર. અને મહત્તમ ટોર્ક કીધું બાળકો. શું કીધું? મહત્તમ ટોર્ક. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો મહત્તમ ટોર્ક કે તો શું કરવાનું? ઓકે, તો મહત્તમ ટોર્કની અંદર આપણી પાસે પહેલા તો જો ટોર્ક નું જાણે કે આપણી પાસે સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો. ચલો ટોર્ક નું સૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો? ટોર્ક, તો ટોર્ક નું ફોર્મ્યુલા, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ PE sin થીટા. ચલો બરાબર ને બાળકો? જો અહીંયા ઉપર મેં કરાયું છે ટોર્ક નું સૂત્ર PE sin થીટા. દેખાણું બધાને? બરાબર. આ આપણી પાસે સૂત્ર છે. કાં તો P ક્રોસ C, અહીંયા સદિશ નથી આપ્યા, અદિશ આપ્યા છે, તો P અને E લઈ લીધા કારણ કે મૂલ્ય આપ્યા છે ને. હવે sin થીટા ની વાત કરીએ આપણે. sin થીટા શું લેશું? હવે બાળકો ક્વેશ્ચનમાં જો તમને અહીંયા શું કીધું છે? તો ક્વેશ્ચન ની અંદર એક વસ્તુ આપણે નોટ કરીને આપી છે, મહત્તમ ટોર્ક. ચલો મહત્તમ sin થીટા મહત્તમ થવો જોઈએ આપણા સૂત્રની અંદર. ક્યારે થાય? તો 90 ડિગ્રી એ થાય. એનો મતલબ કે જો થીટા બરાબર 90 ડિગ્રી લેવામાં આવે તો ટોર્ક જે છે એ મેક્સિમમ કહી શકાય. શું કહી શકાય? મેક્સિમમ. તો ટોર્ક મેક્સિમમ બરાબર શું સૂત્ર થશે વિદ્યાર્થી મિત્રો? PE sin 90. sin 90 ની કિંમત 1 થાય તો લખવાની જરૂર નથી. ટોર્ક મેક્સિમમ, તો ટોર્ક મેક્સિમમ માં P એટલે 3.4 ગુણ્યા 10⁻³ અને E એટલે
2.5 ગુણ્યા 10 ની કેટલી 4 ઘાત. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ટોર્ક મેક્સિમમ કેટલું થશે? તો તમે 3.4 ને 2.5 વડે ગુણશો ને વિદ્યાર્થી મિત્રો, તો ઈ જવાબ આવશે 8.5. હવે બાળકો, જો તમને પ્રશ્ન થાય કે ભાઈ તમારી પાસે તો કેલ્ક્યુલેટર નથી તો શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? ચિંતા કઈ નથી કરવાની જરૂર. આ 10 ની 4 છે ને, એક ઘાત આમાં ગુણો ને એક ઘાત અહીંયા ગુણો, 34 ગુણ્યા 25 કરી નાખો. શું કરવાનું? 34 ગુણ્યા 25. તમે 34 ગુણ્યા 25 કરશો વિદ્યાર્થી મિત્રો, એટલે તમને જવાબ કેટલો મળશે? 850. અને અહીંયા મળશે 10 ની -28, એટલે 8.5 ગુણ્યા, જો હું તમને અહીંયા લખી દઉં વગર કેલ્ક્યુલેટરે કઈ રીતે કરવાનું, તમને કન્ફ્યુઝન ન થાય. અહીંયા હું 34 લખું અને એના ગુણ્યા કેટલા લખું? 25. અને 10 ની -30 તો હતી જ તે, અને 4 માંથી 2 ઘાત ગુણી તો 2 ઘાત બચી. તો ટોર્ક મેક્સિમમ બરાબર આનો જવાબ આવશે 8500 ગુણ્યા 10 ની -28. 2 પોઈન્ટ કાપી લ્યો, 8.5 ગુણ્યા 10 ની -26 ઘાત જૂલ. ચલો આવી ગયો વિદ્યાર્થી મિત્રો આન્સર. વગર કેલ્ક્યુલેટરે પણ તમે એમસીક્યુ અને પ્રોબ્લેમ સોલ્વ કરી શકો છો. મારો સમજાવવાનો હેતુ તમને ઈ જ છે કે વગર કેલ્ક્યુલેટરે પણ તમે આ પ્રશ્ન જો ઈઝીલી સોલ્વ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. બરાબર ને બાળકો? નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? તો જો નેક્સ્ટ ક્વેશ્ચનમાં ઇલેક્ટ્રિક ડાયપોલને સમાન વિદ્યુતના ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેની વિદ્યુત સ્થિતિ ઊર્જા ન્યૂનતમ રહે છે. આ પરિસ્થિતિને ડાયપોલ મોમેન્ટનો ઈ સાથે બનતો ખૂણો. હવે બાળકો, તમને ક્વેશ્ચનમાં કયો કન્સેપ્ટ કીધો છે? તો જો કીધું છે સ્થિતિ ઊર્જા ન્યૂનતમ થાય છે, અને ડાયપોલ છે ને વિદ્યુતનું ક્ષેત્ર છે. એક કામ કરીએ, પહેલા આપણે બાળકો સ્થિતિ ઊર્જાનું સૂત્ર લખીએ. જો હવે કેવું છે વિદ્યાર્થી મિત્રો, હું તમને એક વસ્તુ કહી દઉં કે વિદ્યુતના ક્ષેત્ર અને ડાયપોલ વચ્ચેનો જો મેઇન સૂત્ર વાપરવામાં આવે ને, તો આ સૂત્ર યાદ રાખજો તમે સોલ્યુશનમાં. યુ નું સૂત્ર -p cos થીટા. આપણે જે cos થીટા 2 cos થીટા 1 લખ્યો હતો ને બાળકો, એની અંદર કેવું છે કે પ્રારંભમાં 90 ડિગ્રી હોય છે. યાદ રાખો, ડાયપોલને તમે મૂકો ને સમાન વિદ્યુતના ક્ષેત્રમાં તો 90 ડિગ્રી, તો એ કાઢી નાખો, cos 90 એટલે 0. જ્યારે તમને આવું કીધું હોય તો આ મેઇન ફોર્મ્યુલા આ છે. હવે બાળકો, હું તમને આ આખી વસ્તુ સમજાવું. તમે થીટા 0 ડિગ્રી મૂકો, થીટા 0 મૂકશો તો u બરાબર શું મળશે? -p cos 0, અને cos 0 ડિગ્રીની કિંમત 1 થાય તો u બરાબર -p * e. તો આ જે ઊર્જા મળે ને એ ન્યૂનતમ મળે, કારણ કે માઇનસમાં મળે છે બાળકો. હવે હું થીટા બરાબર 180 ડિગ્રી લઉં, 180. ચલો થીટા 180 લઈશ તો -p cos 180. cos 180 એટલે પાછું માઇનસ થાય, માઇનસ માઇનસ પ્લસ, તો આ p પ્લસ મળ્યું. તો અહીંયા કેવું આવે બાળકો? મહત્તમ. અને હજી એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો, થીટા બરાબર જો હું 90 ડિગ્રી લઉં, થીટા કેટલા લઈશું? 90 ડિગ્રી. ચલો થીટા હું 90 લઈશ બાળકો, તો u બરાબર શું થશે વિદ્યાર્થી મિત્રો? તો u બરાબર થશે -pe. શું થશે? -p cos 90. cos 90 એટલે જવાબ થઈ ગયો 0. ચલો બાળકો, તો આ 3 કિસ્સા યાદ રાખજો. ભલે આમાં કોઈ એક જ પૂછ્યો હોય, પણ આ ત્રણેય કિસ્સામાં એટલે સમજાયા કે આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછી શકે. હવે તમને ન્યૂનતમ પૂછ્યું હતું બાળકો, તો ન્યૂનતમ માટે તમે જો આપણને 3 ઊર્જા મળી, ન્યૂનતમ, મહત્તમ અને 0. તો ન્યૂનતમ જે છે -p કયા ખૂણે મળે? 0 ડિગ્રી. તો આમાં બાળકો તમને જવાબ કેટલો મળશે? થીટા બરાબર 0 ડિગ્રી. ચલો આ જે છે એ આ ક્વેશ્ચનનો આન્સર છે. બરાબર ને બાળકો? હવે જઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ વિદ્યાર્થી મિત્રો. બરાબર? નેક્સ્ટ ક્વેશ્ચન. તો નેક્સ્ટ ક્વેશ્ચનમાં એવું કીધું છે કે આકૃતિમાં સમાન વિદ્યુતના ક્ષેત્રમાં 3 શાની શું હશે ને કયા કારણે વિદ્યુતભાર ને દળનો ગુણોત્તર મહત્તમ હશે? ઓકે ચલો બાળકો, હવે જો ક્વેશ્ચન, આ ધન પ્લેટ છે અને આ ઋણ પ્લેટ છે. અહીંયાથી વિદ્યુતભાર એન્ટર થાય છે. બરાબર? જુઓ તમે,
હવે આ બે છે ને, આ બે પહેલો ને બીજો કણ, એ બે આમ અંદર એન્ટર થયા તો એ ધન પ્લેટ તરફ ખેંચાય છે, આકર્ષિત થાય છે આ બે. એનો મતલબ કે આ બંને ઋણ હશે. કેવા હશે બાળકો? આ બંને વિદ્યુતભાર કેવા હશે? નેગેટિવ હશે. અને આ જે ત્રીજો વિદ્યુતભાર છે ને, ત્રીજો, એ ઋણ તરફ આકર્ષિત થાય છે, તો એ ધન વિદ્યુતભાર હશે. તો આપણને જે પહેલો પ્રશ્ન પૂછ્યો ને વિદ્યાર્થી મિત્રો, એ જવાબ દઈ દઈએ આપણે. પહેલા પ્રશ્ન શું છે? પહેલો પ્રશ્ન તો ત્રણેય વિદ્યુતભારોની નિશાની તો દર્શાવી દઈએ. કણ એક જે છે, કણ એક, બરાબર, એ કેવો હશે? સોરી, ધન તરફ આકર્ષિત થાય છે. એનો મતલબ કે ઈ ઋણ ભારિત હશે. બરાબર. કણ બે પણ ધન પ્લેટ તરફ આકર્ષિત થાય છે, તો એ પણ કેવું હશે? ઋણ ભારિત હશે. અને કણ ત્રણ છે ને, ત્રણ, ઈ ધન પ્લેટ તરફ નહીં પણ ઋણ તરફ આકર્ષિત થાય છે, તો ઈ કેવું હશે? ધન ભારિત હશે. હવે બાળકો, આ તો આપણી માટે સહેલી વસ્તુ હતી. હવે પ્રશ્ન આવે કે વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર વધારે ક્યારે, કોની માટે? હવે આ વસ્તુ ખાસ શીખવા જેવી છે બાળકો તમારે. આ વસ્તુ જી નીટ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ. તો આને હું તમને અહીંયા લખી દઉં છું કી પોઈન્ટ્સ ની અંદર. આને કી પોઈન્ટ્સ માં પણ યાદ રાખજો. શું યાદ રાખવાનું છે બાળકો તમારે? તો કોઈ પણ વિદ્યુતભારના છેદમાં દળ લ્યો ને, ક્યુ ના છેદમાં એમ, ઈ ગુણોત્તર તમને વિચલન, માર્ગમાં થતું વિચલન અથવા તો ઢાળ આપે. શું આપે બાળકો? કે વિદ્યુત ભાર અને છેદમાં એનું દળ, આ બેનો જે ગુણોત્તર હોય ને બાળકો, એ તમને કોઈ પણ વિદ્યુત ભારનું અથવા પદાર્થનું વિચલન આપે અથવા તો એનો ઢાળ આપે. હવે તમારી પાસે આકૃતિ છે, જો બાળકો, કણ પહેલો, બીજો ને ત્રીજો, આમાંથી કયા કણ માટે વિચલન સૌથી વધુ છે, કોનો ઢાળ સૌથી વધુ છે? તો આ ત્રીજો કણ જો બાળકો, આનો ઢાળ સૌથી વધુ છે. જો આ બે કરતા આ જે ત્રીજો કણ છે ને, ત્રીજો કણ, એનો ઢાળ કેટલો બધો વધારે છે, નોંધ લ્યો તમે. આનું વિચલન સૌથી વધારે છે. ખબર પડી કે નહીં? તો એ જે ઢાળ છે ને, ઢાળ, એ સૌથી વધારે ત્રીજા કણનો છે. તો અહીંયા લખું છું કે ત્રીજા કણનો ઢાળ સૌથી વધારે છે. તેથી ક્યુ ના છેદમાં એમ નો ગુણોત્તર કણ ત્રણ નો સૌથી વધારે હશે. ચલો, બરાબર ને બાળકો? તો આ વસ્તુ પણ આઈ હોપ તમને ક્લિયર થઈ ગઈ હશે કે કણ ત્રણ છે એનો ઢાળ કેવો હશે? સૌથી વધારે હશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ જી નીટ માટે ઇમ્પોર્ટન્ટ કી પોઈન્ટ્સ. ઓકે, ચલો, આજના સેશનનો વિદ્યાર્થી મિત્રો છેલ્લો ક્વેશ્ચન, બરાબર ને? ક્વેશ્ચનમાં પહેલા ક્વેશ્ચન નોંધ લઈએ આપણે. ક્વેશ્ચનમાં શું કીધું છે? જો એક તંત્રના બે વિદ્યુતભાર આપ્યા છે, 2.5 ગુણ્યા 10⁻7 -2.5 ગુણ્યા 10⁻7 કુલમ, અને અંતરે આપ્યા છે 0, 0, -15 ને 0, 0, +15. તો આ તંત્ર પરનો કુલ વિદ્યુતભાર અને ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ શોધો. હવે બાળકો ક્વેશ્ચન જો, વિદ્યુતભાર જે છે સરખા જ છે, એટલે ડાયપોલમાં તમને બધાને ખબર છે કે સમાન વિદ્યુતભાર હોય, વિરુદ્ધ વીજભાર અને સમાન મૂલ્યના. હવે બાળકો તમે અહીંયા નોંધ લ્યો, 0, 0, -15 ને 0, 0, +15, ઝેડ દિશા આપી છે. પહેલો કણ એક્સિયામ, સોરી, પહેલું જે છે એક્સિયામ, બીજું વાય ને ત્રીજું ઝેડ. તો ઝેડ માં અંતર આપ્યું છે, એનો મતલબ એક્સ વાય માં ડાયપોલ નથી, ઝેડ માં છે. તો કઈ વાંધો નહીં, આપણે એક કામ કરીએ, આ દોરી નાખીએ. ચલો, આ ઝેડ દિશા, બરાબર ને બાળકો? આ ઝેડ દિશા અને આ ઉદ્ગમ બિંદુ, આ ઉદ્ગમ બિંદુ, બરાબર, ઉદ્ગમ બિંદુ, એ નામ દઈ દઉં છું ઓ. હવે બાળકો અહીંયા જે છે ને, અહીંયા આ છે QB. ચલો, અહીંયા કયો વિદ્યુતભાર છે? QB. અને અહીંયા કયો વિદ્યુતભાર છે? QA. ચલો, તમને અંતર આપ્યા છે બાળકો, જોઈ લ્યો. તમને આ અંતર આપ્યું છે, આ અંતર, બરાબર.
અને સાથે સાથે આ અંતર. ચલો બે અંતર કેટલા કેટલા છે? એક ડાબી બાજુ હોય એ -15 ટૂંકમાં ડાબી બાજુ, અને આ પણ છે 15. ચલો 15 ને 15 બે વચ્ચેનું કુલ અંતર કેટલું થશે બાળકો? કુલ અંતર તમે નોંધ લ્યો તો આ જે કુલ અંતર છે ને બે વચ્ચેનું 2a, એને કહેવાય 30 સેન્ટીમીટર. ચલો કુલ અંતર કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 2a જેટલું, 30 સેન્ટીમીટર. હવે પહેલો જ પ્રશ્ન તમને શું પૂછ્યો? સૌથી પહેલો પ્રશ્ન, તંત્રનો કુલ વિદ્યુત ભાર. તંત્રનો કુલ વિદ્યુત ભાર. ચલો બાળકો, તો તમને ખબર છે કે ડાયપોલને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ વીજભાર હોય. તો તમને ચોખ્ખો વિદ્યુત ભાર પૂછ્યો તો Q બરાબર QA વત્તા QB. તો QA કેટલા છે આપણી પાસે? +2.5 ગુણ્યા 10⁻7 કુલમ, અને આ આવશે -2.5 ગુણ્યા 10⁻7 કુલમ. તો Q બરાબર ચોખ્ખો વિદ્યુતભાર કેટલો આવ્યો? 0. જોઈ લો, આ પહેલા પ્રશ્નનો જવાબ કે જ્યારે ડાયપોલ લ્યો તમે તો એનો કુલ વિદ્યુતભાર તો અમથે કેવો આવશે? 0 જ આવવાનો છે. ચલો બરાબર ને બાળકો? ઓકે, હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. જોઈએ હવે શું કીધું છે આપણને નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર. બીજો ક્વેશ્ચન એટલે ટૂંકમાં આનો નાનો બીજો ક્વેશ્ચન. બરાબર? તો જો વિદ્યાર્થી મિત્રો, બીજા ક્વેશ્ચન ની અંદર ડાયપોલ મોમેન્ટ સદિશ. બરાબર ને? ડાયપોલ મોમેન્ટ સદિશ. તો બાળકો તમારી બધા પાસે સૂત્ર છે ડાયપોલ મોમેન્ટ. શું સૂત્ર છે? તો ડાયપોલ મોમેન્ટ, બરાબર, ડાયપોલ મોમેન્ટ જે છે વિદ્યાર્થી મિત્રો, ડાયપોલ મોમેન્ટ એનું સૂત્ર છે 2aq. એટલે કે ડાયપોલ મોમેન્ટ એનું સૂત્ર P બરાબર 2a × q. તો કિંમતો મૂકો તો P બરાબર 2a એટલે 30 સેન્ટીમીટર, 30 ગુણ્યા 10⁻2, અને Q જે છે Q એ કેટલો છે? Q અને QB બે સરખા છે, 2.5 ગુણ્યા 10⁻7. તો P બરાબર, ચલો 30 ગુણ્યા 2.5 કરશો તો 75 થશે, 75 ગુણ્યા 10⁻9. બરાબર ને બાળકો? કુલમ ઇન્ટુ મીટર. ઓકે, ડન બાળકો? તો એક પોઈન્ટ કાપવો હોય તો કાપી શકીએ આપણે. શું થશે? 7.5 ગુણ્યા 10⁻8 કુલમ ઇન્ટુ મીટર. અને આની દિશા પૂછે, દિશા તો તમને ખબર જ છે ક્યાંથી ક્યાં હોય? ઋણથી ધન. તો બાળકો આ સાવ સહેલો પ્રશ્ન હતો. ડાયપોલ મોમેન્ટનો કન્સેપ્ટ તમને ક્લિયર હોવો જોઈએ, તો આ તમને સરળતાથી આવડી જાય વિદ્યાર્થી મિત્રો. તો બાળકો આજનો જે લેક્ચર છે એની અંદર આઈ હોપ કે તમને બધાને ડાયપોલ મોમેન્ટના ટોટલી કન્સેપ્ટ, એના સૂત્રો, એના ક્વેશ્ચન, આ બધી વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ હશે વિદ્યાર્થી મિત્રો. તો બરાબર છે, શાંતિથી તમે વિડીયો જુઓ, રેકોર્ડેડ વિડીયો જુઓ, તમને આ બધી વસ્તુનો ક્લિયર કન્સેપ્ટ થઈ જશે. અને મેં જે ક્વેશ્ચન કરાવ્યા બાળકો એ બધા કોટાના ક્વેશ્ચન છે. તો ખાસ એની પ્રેક્ટિસ વધારજો, અને તમે લોકો આવા બીજા MCQ નું પણ પ્રેક્ટિસ કરજો. ડાઉટ સોલ્વિંગ સેશનમાં હું તમને ડાઉટ તમારા સોલ્વ કરાવીશ બાળકો. ઓકે, તો આજનો સેશન અહીંયા સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ વેરી મચ.